ખેતરમાં જોઈ શકો છો પાણી કેટલું આવી ગયું હો. આજુબાજુ જોવા ત્યાં પાણી જ પાણી મિત્રો. અને બધું લીલુંછમ જોવા મળે મિત્રો. અને પાણી બહુ જ વધી ગયું મિત્રો ખેતરમાં. તો મિત્રો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આપણા એક નવા વ્લોગમાં. અને નવું અને ઇન્ટરેસ્ટિંગ વ્લોગ મિત્રો આવ્યો આપણો. તો મિત્રો આપણે જઈએ હવે ઘરે. તો ફ્રેન્ડ જોવા તમને પાણી જ બતાવું આજુબાજુ. અને જોવા ત્યાં તમને પાણી જોવા મળશે. તો મિત્રો એક સોંગ સાથે તમને પાણી બતાવું. ફ્રેન્ડ આવી જાય રોડ ઉપર જોવા. અને રોડનો પાછળનો લુક તમે જોઈ શકો છો, કંઈક અલગ પ્રકારનો હો. અને અત્યારે પણ અહીંયા પાણી ચાલુ જ છે, મતલબ કે આજુબાજુ જાય. તો જો મિત્રો અહીંયા અત્યારે પણ પાણી આજુબાજુ ફરે જ જાય. એટલે મિત્રો આગળ જાય પાણી અહીંયાથી. અને આજુબાજુ બાઈકો આવી જાય. રોડ તો રહી ગયો મિત્રો. તો મિત્રો રોડ પણ મતલબ કે ઠંડો થઈ ગયો. અને અંદરથી ગરમી નીકળે. પણ હાલ બધું વરસાદ બધું આવે ને એટલે ઠંડો થઈ ગયો રોડ. પણ તમને મેન વસ્તુ હજુ આગળ બતાવવાની. તો ફ્રેન્ડ એક નોર્મલી તમને ઝલક બતાવવાની અહીંયા. એટલે નોર્મલી એટલે હાલ કંઈક એટલું બધું પણ ખાસ નહીં. પણ આનાથી આગળ જે વસ્તુ આવશે ને એ બધી ખતરનાક આવશે. તો મિત્રો તમને કયો પાર્ટ ગમે કોમેન્ટમાં જણાવજો. પણ પહેલાં તો તમને અરે ઝલક બતાવી દઉં કે અહીંયા કેટલું પાણી ભરાયું. અરે મતલબ કે વ્લોગ આપણે બનાવ્યો તો 2 દિવસ પહેલાં, પણ અપલોડ નહોતો કર્યો. કે અહીંયા જો આર્યું પાણી રહ્યું ને, આરે એક મોટો ઈટવાળો મિત્રો, જે બહુ ઊંડો હોય મિત્રો. તો મિત્રો આરે આખો ભરાઈ જાય ને એના અંદાજે આપણે અંદાજ કાઢીને તો બહુ જ વરસાદ આવે મિત્રો. આર્યું અંદર બહુ પાણી મિત્રો. થોડું નજીક લઈ જઈને તમને બતાવું. તો ફ્રેન્ડ આર્યું બધું બહુ પાણી અંદર. આખું તળાવ જેવું થાય મિત્રો. આર્યું આખું ચોરસ થાય ને એટલે મિત્રો, એટલે મોટું તળાવ થાય આર્યું જો મિત્રો. તો આર્યું બહુ જ પાણી અહીંયા અંદર. તો આ તો એક ઝલક હતી મિત્રો ખાલી નોર્મલી. અહીંયા મતલબ કે આટલા પાણી અબાથી આટલો વરસાદ આવી ગયો મિત્રો. અને બહુ જ પાણી આવી ગયું મિત્રો. અને અહીંયા જો આજુબાજુ તો ચાલુ જ છે પાણી. તો ચલો તમને એક નોર્મલી સોંગ સાથે બધું બતાવું. જો મિત્રો કેવું લાગે પાછળનો લુક. અને હજુ એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ બતાવવાની જે પેલા પાસે છે ને એક વસ્તુ એ રે મતલબ. તો મિત્રો એ રીતે મને આગળ લઈ જઈને બતાવવાની. પણ હાલ તો જુઓ તમે આ લુક કેવો હો ડિઝાઇનિંગ સાથે. તો ફ્રેન્ડ આ જો સામે તળાવ મિત્રો હારી અંદર.
તો મિત્રો આ તળાવ પણ બહુ મોટું હોય મિત્રો, જે આખું ભરાઈ ગયું હોય. જો તમે પેન્ટથી ખાલી ઉપર પાડ ઉપર ચડીને લપકો ને તરત અંદર જો સીધા, એટલે એરી તળાવ પણ હા મિત્રો. અને આ બાજુ જો એક આ જગ્યામાં પણ બહુ પાણી ભરવાનું મિત્રો. આ એરી તળાવ જેવું જ છે, રસ્તો એક નેડ્યું હતું એક પ્રકારનું, પણ તળાવ જેવું જ છે આર્યું. ફ્રેન્ડ આર્યું પાણી મતલબ કે સતત તૈયાર ભરાય મિત્રો પાણી. અને આર્યો વલ્લો મિત્રો, તો અહીંયા પણ એ રીતનું પાણી ભરવાનું હજુ મતલબ કે આગળ જો નહીં, એટલે આગળ થોડું જાય પણ એટલું બધું પાણી નહીં જો આગળ. અને હવે કૂતરાની લાઈન નીકળી હા, એટલે મતલબ કે હવે એ પણ ફરવા નીકળે એ નહીં નો ભાઈ બંધ કાળો. તો ફ્રેન્ડ જો પાછળનો લોક કંઈક આ પ્રકારનું લાગે અહીંયાથી તો, અને મોર બોલી પાછા એટલે લાગે પાછો આપશે. જો અરે ચરો હા મિત્રો, એટલે એ બધો વિસ્તાર ચાલુ થઈ ગયો મિત્રો. તો કાલે અહીંયા મતલબ કે બહુ જ વરસાદ હતો, આજ પણ આવશે ને વરસાદ, તો મિત્રો આપણે વ્લોગમાં કવર કરશું. તો મિત્રો હવે વ્લોગ તો વધારે નહીં કરું છું, બધો પાણી જ ભરાયું એ લોકો, એ તમને બતાવી મેં આગળ. તો વ્લોગ વધારે નહીં કરું. જોઈ શકો છો સાહેબને થોડી તકલીફ થઈ. શું તકલીફ હોય તમારે બોલો? એકણ વાજુ ને? હા રેડો આરામ કરો હો તમે. ડબલ્યુ જો હો. હા બે હું આવું પાછો આવું હું કોક કરું એ. તો ફ્રેન્ડ જો મતલબ કે આવી જઈએ ફાઇનલ ઘેર આવી જઈએ, અને વ્લોગ લોબો નહીં કરવો. હવે મળીએ એક નવા વ્લોગમાં. અને સાંજે વરસાદ વધારે આવશે ને તો ફાઇનલી આપણે જવાનું હોય વિડીયો બનાવવા માટે. તો આજે આપણે જવાના છીએ વધારે વરસાદ આવે ને તો મિત્રો મળીએ એક નવા વ્લોગમાં. જય માતાજી.